બાકી આપણો સુંદર કોચ છે, સીસીટીવી વગેરે ટચ છે હવે જેવું તેવું ચાલ્યા રાખે. 7:12 થઈ ગયા છે મિત્રો. તો આપણી બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ છે જે બાંદ્રા ટર્મિનસ ડિપાર્ટ કરી દીધું. જનરલની સ્થિતિ તો સારી જ છે. હવે આગળ ઉભેલી જ આપણી ટ્રેન ગળદી વળદી કાંઈ થઈ નથી. હેલો મિત્રો, તો હું છું જયેશ અને તમે જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ. બાકી હું છું મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશનમાં અને ટ્રાવેલ કરવાનું છું 19203 જે બાંદ્રા વેરાવળ એક્સપ્રેસ છે. હા, આ ટ્રેનનું ઘણી વખત તમે મારા વિડીયોમાં નામ જોયું હશે. બાકી આ ટ્રેન છે જે LHB થઈ ગઈ છે. મસ્ત LHB એક આવી ગયા છે. પાવર લાગવાનો બાકી છે. શું રૂટ છે, આપણે રૂટ તો ઘણી વખત ડિસ્કસ કર્યો છે અને રૂટ છે જે આપણે બ્રોડકાસ્ટ થઈ ગયો છે કે બધી ઇન્ફોર્મેશન હું તમને દઈશ. બાકી ચાલુ કરીએ આપણે આ વિડીયોને. પાવર લાગે ત્યારે મળું તમને. મિત્રો, હું છું મારા કોચમાં, મેં જનરલ કોચમાં ટ્રાવેલ કરું છું અને સામે ઊભી છે આપણી ભાવનગર એક્સપ્રેસ. આ ગાડી પહેલાં પડશે, આના પછી આપણી ટ્રેનનો નંબર છે. પાછળ ઢાસા આપણી ટ્રેન છે મિત્રો, જે ઢસા તક નહીં ધોળા તક પાછળ રહેશે કેમ કે ગરમીના હિસાબે મારું દિમાગ કામ નહોતું કરતો. ધોળાના બદલે ઢસા બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ કરો વિડીયોને. આ જંકશન તક આ ટ્રેન રહેશે, પછી આપણી ટ્રેન અલગ થઈ જશે. બાકી સહી છે, આગળ રહેશે ભાઈ. આને પ્રાયોરિટી વધારે છે કેમ કે આ સુપરફાસ્ટ કેટેગરીની આ ટ્રેન છે ને આપણી એક્સપ્રેસ ટાઈપ છે. બાકી જનરલમાં સિચ્યુએશન શું છે હું તમને કહીશ, બરાબર ને. આગળ બોરીવલીમાં શું સિચ્યુએશન થાય, બરાબર. આ ટ્રેનનો બ્લોક તો તમે જોયો હશે જનરલનો સિચ્યુએશન કેવો છે. બાકી આ આપણે વેરાવળવાળી મતલબ વાયા ધંધુકા તેને ચાલે એ ટ્રેનનો એક્સપિરિયન્સ જોશું જનરલમાં. અને હા, એ લાઇન બ્રોડગેજ થઈ છે નહીં એ બી જોશું. પાવર કયો લાગે છે, ડીઝલ લોકોમોટિવ લાગે છે કે ઇલેક્ટ્રિક લાગે છે, ઓલ દેર આ હું તમને કહીશ. તો મિત્રો, આપણી ટ્રેનને પાવર અટેચ થયો છે WDG4D, બરાબર. ડીઝલ લોકોમોટિવ છે ભાઈ, ડીઝલ. અને એવો જીનો સાઉન્ડ જો ભાઈ, સાઉન્ડ જબરદસ્ત. બાકી આપણી ટ્રેન છે ન્યૂલી છે અને LHB થઈ ગઈ છે ન્યૂ મસ્ત. બાકી આ ભાગશે ખતરનાક ને સાઉન્ડ કરશે ખતરનાક ભાઈ, જબરદસ્ત. હાઈ સ્ટાફ વિશે બાંદ્રા અમદાવાદ લોકશક્તિ. અને આપણી ટ્રેનના કોચ પોઝિશનની વાત કરું તો પહેલાં સ્ટાર્ટિંગમાં જનરલ હશે, એના પછી સ્લીપર, એના પછી થર્ડ AC, પછી સેકન્ડ AC, પછી ફર્સ્ટ AC એમ હશે. ACના કોચ ઓલમોસ્ટ પાછળ આવશે અને જનરલના કોચ ઓલમોસ્ટ આગળ આવશે. અને હા મિત્રો, આ ટ્રેન વીકલી બેસિસ પર છે. આ ખાલી શનિવારે જ ચાલે, મતલબ સેટરડે ઓનલી રન ફોર ધ સેટરડે બાંદ્રા ટર્મિનસથી. 7:12 થઈ ગયા છે મિત્રો. તો આપણી બાંદ્રા ભાવનગર એક્સપ્રેસ છે જે બાંદ્રા ટર્મિનસ ડિપાર્ટ કરી દીધું એકદમ સ્પીડમાં. આની આપણે જનરલની સ્થિતિ જોઈએ કેવી છે. આ રહ્યા જનરલ કોચ. આમાં 4 જનરલ મુકાય છે ભાઈ. આ જનરલની સ્થિતિ જેવી તેવી લાગે છે. છે હો, ગળદી છે આ ટ્રેનમાં, ગળદી છે. તો આપણી બાંદ્રા ભાવનગર એક્સપ્રેસે ડિપાર્ટ કરી દીધો છે. હવે આની પછી આપણો વારો. 7:25, હજી તો 7:12 કે 13 થઈ હશે, પણ આપણે પહોંચશું બોરીવલી એકદમ કટ ટુ કટમાં હોઈએ. બાંદ્રા ભાવનગરનો બોરીવલીમાં ટાઈમ છે 7:40નો અને આપણો છે 8 વાગે સમથિંગ. 8 વાગે, હા 7:55નો છે, 7:55નો છે, પણ 8 વાગ્યા સુધીમાં પહોંચાડી શકે છે આપણી ટ્રેન. અને બીજી વાત એ મિત્રો, આપણી ટ્રેનમાં લાઇટ મસ્ત આવી ગઈ છે અને આના ટ્રેનના વોશરૂમ દેખાવ કેટલી ક્લીનનેસ છે, બરાબર ને. તમે પાણી એકદમ મસ્ત આવે. વોશરૂમ જોઈ શકે આપણે, બરાબર ને. વોશરૂમ જોઈ આપણે. આ છે વેસ્ટર્ન નહીં, વેસ્ટર્ન સ્ટાઇલ અને આ છે ઇન્ડિયન સ્ટાઇલ. તો આમાં ક્લીનનેસવાળા વોશરૂમ પડ્યા છે, બરાબર ને. કોચ તો ક્લીન છે ભાઈ. હવે કેટલું નીટ એન્ડ ક્લીન રહે. બાકી આપણું સુંદર કોચ છે, સીસીટીવી વગેરે કાંઈ છે નહીં, છે હવે જેવું તેવું ચાલ્યા રાખે.
બધા ઇન્ફોર્મેશન આપેલી છે કે દરવાજાને બહાર નહીં ઊભું રહેવાનું, આ ને તે ફલાણું ઢીંગાનું, કે બેઝિક છે એ વાંચી જજો અને પાલન કરજો. આને 7:25 આપણે ટ્રેને ડિપાર્ટ કરી દીધો છે ભાઈ મિત્રો. બાંદ્રા ટર્મિનસથી હવે આપણી ટ્રેન નીકળી ગઈ છે ભાઈ, ઓન ટાઈમ ચાલે છે. સાઉન્ડ નોટિસ કરો તમે. હેલો મિત્રો, તો આપણી ટ્રેન છે જે બોરીવલી આવી ગઈ છે. જોઈ શકો છો જનરલની સ્થિતિ તો સારી જ છે. હવે આગળ ઊભેલી છે આપણી ટ્રેન, ગળદી બળદી કાંઈ થઈ નથી. એ તો આ સ્ટેટસ મતલબ આ સ્થિતિમાં ભાઈ આયા પગ રાખવાની જગ્યા ન હોય. તમને ખબર, પગ રાખવાની જગ્યા ન હોય મતલબ બોરીવલી ટ્રેન પહોંચે ને ભાઈ. પણ સારું છે ભાઈ, સહી છે, કાંઈ વાંધો નહીં. આપણી ગાડી બોરીવલીથી ક્રોસ કરશે હમણાં તો મળું તમને વાપીના, બરાબર ને. મને લાગ્યું ગળદી થશે એટલે સેફલી બેસી ગયો મારા સીટ ઉપર. કાંઈ વાંધો નહીં, ચલો ઠીક છે, તો મળું વાપી. મિત્રો, તો અત્યારે વાપી આવવાનું છે આઈ થિંક. તો હું નીચે તો ઉતરવાનો નથી. અને આ આપણો સીટ છે મતલબ આખો આવો બड़ा પાંખડો છે આપણો. હવે અહીંયા સૂઈ જઈશ મસ્ત, અને સવારે ઊભો થઈશ, હે ને, સવારે ઊભો થઈશ તો ઘડીક શું આરામ કરું. અમદાવાદ આવે, ધંધુકા આવે ત્યારે મળું તમને. ત્યાં સુધી આપણી ગાડીમાં કેટલું ક્રાઉડ થયું, કેટલું ક્રાઉડ મેન્ટેન થયું, બરાબર ને. ગાડી ક્યાં તને ખાલી જાય છે, બાકી કોચ છે એકદમ નવા છે, તમે જોઈ શકો. અને ગુડ નાઇટ, બરાબર ને. તો મિત્રો 515 કિલોમીટરનો ડિસ્ટન્સ પાર કરીને આપણી ટ્રેન પહોંચી છે સરખેજ સ્ટેશન. બાકી અહીંથી આપણો કોચ એકદમ ખાલી થઈ ગયો છે. હું સૂઈ ગયો હતો, અમદાવાદ આવીને બધું વહી ગયું ભાઈ. અને ગુજરાતમાં તમારું બધાનો સ્વાગત છે. મારો ખુદનો હોય ભાઈ. આવી ટ્રેન એકદમ ખાલી થઈ ગઈ છે. ટ્રેન એકદમ રપ્પારપ ભાગતી હતી ભાઈ, જબરદસ્ત ભાગતી હતી. તો આપણે ધંધુકાના મળું તમને મોડું જોઈને, બરોબર ને. A few moments later. હેલો મિત્રો, તો 613 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરીને આપણે ટ્રેન પહોંચી છે ધંધુકા. મતલબ ધંધુકાથી ડિપાર્ટ કરી છે. બાકી હું મોડો પહોંચ્યો, જરાક સૂઈ ગયો તો. સરખેજ ગયું ને તો તરત સૂઈ ગયો. અત્યારે ડાયરેક્ટલી ઉઠો ને ધંધુકાથી આપણે ડિપાર્ટ કરી ગઈ છે ટ્રેન. ભાઈ આ પબ્લિક કેટલી બધી ઉતરી ગઈ છે. મોસ્ટ ઓફ પબ્લિક આ ઉતરી ગઈ છે. જનરલ તો ખાલીના હાલમાં જ છે, ખાલી જ થઈ ગયા છે જનરલ. આપણી ટ્રેન છે ને જે ઓન ટાઈમ છે, સારામાં સારું કહેવાય ભાઈ. ચાલો તો મારી પહેલાં હું ઉપરની સીટે. A few moments later.
ટ્રેન છે જે બોટાદ પહોંચી ગઈ છે. સામે જે લાઈન આવે છે સુરેન્દ્રનગર વિરમગામથી આવે છે. આપણે ટાઈમ સાથે બસ મતલબ આપણે એમની સાથે બસ લઈ ગયા છે. આ પૂરું ઇલેક્ટ્રિક રૂટ છે ભાઈ. તો મિત્રો 660 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને આપણે ટ્રેન પહોંચી છે બોટાદ. અને અત્યારે ભાવનગર એક્સપ્રેસનું એનાઉન્સમેન્ટ થાય છે, મતલબ એ ટ્રેન લેટ છે 14 મિનિટ અને આપણી ટ્રેન પહેલાં પહોંચી ગઈ છે. બાકી તમે જોઈ શકો છો. અને અહીંયા ભાઈ ડીઝલ લોકોમોટિવ ઊભેલું છે ભાઈ. અહીંયા આપણી ટ્રેનનો 10 મિનિટનો હોલ્ડ છે. આપણો રૂટ જે લીધો છે ને એ એકદમ શોર્ટકટ રૂટ છે મારા વાલા, શોર્ટકટ એકદમ. આપણી ટ્રેન હંમેશા પહેલાં જ પહોંચે. અને પહેલી વાત તો આપણી ટ્રેન LHB થઈ ગઈ છે, જબરદસ્ત દેખાય છે ભાઈ. આખો કૂદ કેવું ચમચમાવતો દેખાય છે, એક નંબર. હા મિત્રો, અત્યાર સુધીમાં મારું એક્સપિરિયન્સ જણાવો તો એક્સપિરિયન્સ એકદમ સરસ જાય છે, એકદમ મસ્ત એક્સપિરિયન્સ જાય છે. અને કહેવાય ને તમને કે જબરદસ્ત એક્સપિરિયન્સ, એમ કે સરસ એક્સપિરિયન્સ છે. કોચની મેન્ટેનન્સ અને કોચ એકદમ ન્યૂ છે ભાઈ. અને ટ્રેન છે આપણી એકદમ ઓન ટાઈમ પહોંચાડે છે, લેટ થતી નથી. હમણાં તમે જોયું ભાવનગર એક્સપ્રેસ કેટલી લેટ થઈ ગઈ, 14 મિનિટ આઈ થિંક લેટ થઈ ગઈ ને. તો એમ આપણી ટ્રેન છે ડીઝલ સાથે ચાલે છે તો બી એટલી સ્પીડમાં ચાલે છે, જબરદસ્ત કહેવાય. શું જબરદસ્ત સોંગ મારો. મિત્રો આપણી ટ્રેને બોટાદથી ડિપાર્ટ કરી દીધો છે. બોટાદ સ્ટેશન જબરદસ્ત થઈ ગયું છે ભાઈ, મોડિફિકેશન જબરદસ્ત થાય છે જો. અને મિત્રો આ છે આપણો જનરલ કોચ. અને મિત્રો આ છે આપણો જનરલ કોચ, જોઈ શકો છો તમે, એકદમ ખાલી. હેલો મિત્રો, તો આપણી ટ્રેને બોટાદ સ્ટેશનથી ડિપાર્ટ કરી લીધો છે. હવે હું 2 સ્ટેશન સ્કીપ કરવાનો છું, એક છે ઢોડા અને એક છે ડસ્સા. કેમ કે ભાઈ ત્યાં નાના નાના હોલ્ડ છે, 1 મિનિટનો 2 મિનિટનો હોલ્ડ છે. ને આ ટ્રેન લેટ થઈ ગઈ છે તો વધારે તો ઊભી રહેવાની છે નહીં. તો ડાયરેક્ટલી તમને લાઠી સ્ટેશન પર મળું હું, બરાબર ને. હેલો મિત્રો, તો આપણી ટ્રેન પહોંચી ગઈ છે લાઠી સ્ટેશન. બાકી આજથી 744 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કર્યો છે આપણી ટ્રેને. 744
944 કિલોમીટરનો ડિસ્ટન્સ. અને મિત્રો કુલ ડિસ્ટન્સ કવર કરવાની છે આ ટ્રેન 941 કિલોમીટરનો ડિસ્ટન્સ કવર કરવાની છે. બાકી ટ્રેન છે ડિપાર્ચર લઈ લીધેલો છે. જનરલનો એક્સપિરિયન્સ કહું તો જનરલનો એક્સપિરિયન્સ એકદમ મસ્ત હતો મારો. અને ટ્રેન બોલે તો જબરદસ્ત. હા, લેટ થઈ ગઈ છે, અડધો કલાક 1 કલાક લેટ થઈ ગઈ છે ભાઈ, જબરદસ્ત લેટ થઈ છે. 8નો ટાઈમ હતો, 8:30 9 વાગવા આવ્યા ભાઈ. ચાલે, હવે કાંઈ વાંધો નહીં. બાકી આ સ્ટેટસ છે આ ટ્રેનનો. સારી ટ્રેન છે. આજથી શુક્રવારે રાત્રે આવે, બરાબર. લાઠીમાં શુક્રવારે રાત્રે આવે મુંબઈ માટે, અને મુંબઈથી આપણે સેટરડે મતલબ શનિવારે. બાકી સમય સારો છે જુનાગઢ જવા માટે. આપણે જુનાગઢ છે, પછી સોમનાથ છે, તે બધા માટે આ સારી ટ્રેન છે. અને આ ઇન્ક્લુડેડ પેન્ટ્રી કાર બી છે આ ટ્રેનમાં, બરાબર ને. પેન્ટ્રી કાર બી છે, તો એ માટે સારું છે. આ એક ડિસઅપોઇન્ટ થયો યાર, વેઇટિંગ ટિકિટ રહી 13 વેઇટિંગમાં. આ ટ્રેનની એટલી ડિસએડવાન્ટેજ થઈ મને, બહુ વેઇટિંગ કન્ફર્મ નહોતી, મને બહુ ખોટું લાગ્યું એમાં. કાંઈ વાંધો નહીં. આટલા વર્ષમાં પહેલી વાર જોયું કે જનરલ આટલો ખાલી અને 5-5.5 કલાક સમથિંગની ઊંઘ મળી, બરાબર ને. એવું બધું થયું અને સારું થયું ભાઈ, એકદમ સારો એક્સપિરિયન્સ થયો. બાકી મળું તમને નવા વિડીયોમાં, નવા સફરમાં, બરાબર ને. અને ધ્યાન રાખજો, ખુશ રહેજો, મારા ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર બતાવજો. હા, થોડાક સ્ટેશન નહોતા બતાવ્યા, ચાલે હવે, બરાબર ને. તો મળું તમને. અને હા, મારા બસ ફેનો, ઓલ ધેર આર બસ ફેનો, બધાના ડિમાન્ડ મેં જોયા છે. બધાને એક આપણે રેન્ડમ બસ જર્ની રાખશું, એમાં બધી બસમાંથી કોઈ એક બસ સિલેક્ટ કરશું, બરાબર ને. મેં બધી બસોના નામ જોયા અને બધું આપણે જોયું છે. મેં કમેન્ટ જોઉં છું તમારા, એ રિપ્લાય નથી કરતો, એ અલગ વાત છે. બાકી લાવી બસનો વિડીયો બી લાવીશ, એ બી નિરાશ નહીં થતા તમે લોકો બસ ફેન.